આપણી આસપાસની દુનિયા છે ને એ અમુક અદૃશ્ય નિયમો પર ચાલે છે. આજે આપણે એવા જ શું કહી શકાય એક જાદુઈ નિયમ એટલે કે સંતુલનના રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. ક્યારે વિચાર આવ્યો છે કે પેલું દોરડા પર ચાલનારો કલાકાર કેવી રીતે ગુરુત્વાકર્ષણને માત આપીને આટલી આસાનીથી ચાલી લે છે? ના, આ કોઈ જાદુ નથી હો. આ તો છે શુદ્ધ ભૌતિકશાસ્ત્ર. અને એની પાછળનું જે રહસ્ય છે ને એ આજે આપણે જાણવાના છીએ. અને મજાની વાત તો એ છે કે આ રહસ્ય ખાલી દોરડા પર જ સીમિત નથી. તમે જુઓ, આપણો પેલો ઉત્તરાયણનો પતંગ એ કેવી રીતે હવામાં સ્થિર રહે છે, કે પછી પેલા વિમાનની મોટી મોટી પાંખો હોય છે, કે સર્કસના એ અદ્ભુત કરતબ, આ બધાની પાછળ બસ એક જ સિદ્ધાંત કામ કરે છે. તો સવાલ એ થાય કે આ રહસ્યમય શક્તિ છે શું? એનું નામ શું છે? સારું, તો એને કહેવાય છે ગુરુત્વ કેન્દ્ર અથવા સેન્ટર ઓફ ગ્રેવિટી. અને હા, આજની આપણી આખી વાતચીત આના પર જ થવાની છે. હવે આ ગુરુત્વ કેન્દ્ર એટલે શું? બહુ સરળ ભાષામાં સમજીએ તો એ કોઈપણ વસ્તુનું એક એવું કાલ્પનિક બિંદુ છે જ્યાં આપણે માની શકીએ કે એ વસ્તુનું આખું વજન ત્યાં જ ભેગું થયું છે, જાણે કે એ વસ્તુનો આખો ભાર એ એક જ પોઈન્ટ પર ટકેલો હોય. ભૌતિકશાસ્ત્રમાં આનો ખ્યાલ બહુ જ મહત્વનો છે. ચલો, આને થોડું વધારે ઊંડાણથી સમજીએ. જો કોઈપણ વસ્તુ હોય એ અસંખ્ય નાના કણોથી બનેલી હોય છે, ખરું ને? અને પૃથ્વી શું કરે છે? એ આ દરેક કણને પોતાની તરફ એટલે કે નીચેની તરફ ખેંચે છે. હવે આ બધા અલગ અલગ ખેંચાણ બળોનું જે સરેરાશ બિંદુ છે ને, બસ એ જ છે ગુરુત્વ કેન્દ્ર. એટલે સીધી વાત છે, આ જ એ જાદુઈ બિંદુ છે જે નક્કી કરે છે કે કોઈ વસ્તુ ટકી રહેશે કે પછી પડી જશે. આને જ કહેવાય અંતિમ સંતુલન બિંદુ, ધી અલ્ટિમેટ બેલેન્સ પોઈન્ટ. પણ સવાલ એ છે કે ખાલી વ્યાખ્યા જાણી લેવાથી શું વળશે? અસલી મજા તો એ સમજવામાં છે કે આ બિંદુ આખરે કામ કઈ રીતે કરે છે. કેવી રીતે નક્કી કરે છે કે કઈ વસ્તુ સ્થિર રહેશે અને કઈ પડી જશે. ચાલો, હવે આપણે સ્થિરતાના આ રહસ્યને જરા ખોલીને જોઈએ. જો, સ્થિરતાનો એક સોનેરી નિયમ છે, બહુ જ સિમ્પલ. કોઈ પણ વસ્તુના ગુરુત્વ કેન્દ્રથી એક સીધી ઊભી લીટી નીચેની તરફ દોરો, કાલ્પનિક લીટી. જો આ લીટી એ વસ્તુના આધારની અંદર રહે તો એ વસ્તુ ટકી રહેશે, મતલબ કે સ્થિર રહેશે. અને જો એ લીટી આધારની બહાર જતી રહે તો એ વસ્તુ પડી જશે. બસ આટલું જ છે, એકદમ સરળ. આ પ્યાલાને જુઓ. જ્યારે એને વધારે પડતો નમાવવામાં આવે તો શું થાય છે? એનું જે ગુરુત્વ કેન્દ્ર છે ત્યાંથી આવતી ઊભી રેખા એના આધારની એટલે કે તળિયાની બહાર નીકળી જાય છે. અને જેવી એ રેખા બહાર ગઈ એટલે ગુરુત્વાકર્ષણ એને સીધો કરવાને બદલે ઉલટાનું નીચે પાડી દે છે. અને બસ ત્યાલો પડી ગયો. પણ જો એ જ પ્યાલામાં આપણે કોઈ વજનદાર વસ્તુ ભરી દઈએ તો એનાથી શું થશે ખબર છે? આખા પ્યાલાનું જે ગુરુત્વ કેન્દ્ર છે ને એ નીચે આવી જશે. અને જેવું ગુરુત્વ કેન્દ્ર નીચું આવ્યું, પેલી ઊભી રેખા પાછી આધારની અંદર આવી ગઈ. અને જુઓ, પ્યાલો એકદમ સ્થિર થઈ ગયો. સ્થિરતા વધારવાની એક બીજી પણ રીત છે, બહુ જ સરળ. આધારને જ મોટો કરી દો. જેમ કે આ પ્યાલાના તળિયે કોઈ પહોળી વસ્તુ લગાવી દઈએ તો એનો આધાર મોટો થઈ ગયો. હવે ગુરુત્વ કેન્દ્રની રેખા આસાનીથી એ આધારની અંદર જ રહેશે, ભલે પ્યાલો ગમે તેટલો નમે. એટલે સ્થિરતા વધી ગઈ. તો શું સંતુલનનો મતલબ ખાલી સ્થિર કે અસ્થિર એટલો જ થાય? ના, એનાથી પણ વધુ છે. સંતુલનની પણ ખબર છે 3 અલગ અલગ અવસ્થાઓ હોય છે. ચલો, એ ત્રણેયને એક પછી એક સમજીએ. સૌથી પહેલું છે સ્થિર સંતુલન. એક શંકુનો વિચાર કરો જે એના પહોળા આધાર પર ઊભો છે. હવે એને થોડો નમાવીને છોડી દો. શું થશે? એ તરત જ પોતાની જૂની જગ્યાએ પાછો આવી જશે, ખરું ને? એ જાતે જ પોતાની જાતને સ્થિર કરી લે છે. આને કહેવાય સ્થિર સંતુલન. હવે આનાથી બરાબર ઊંધું બીજું છે અસ્થિર સંતુલન. હવે એ જ શંકુને એની અણીદાર ટોચ પર ઊભો રાખવાની કોશિશ કરો. શું થશે? જરાક અમથો ધક્કો લાગશે ને તો એ પાછો નહીં આવે, પણ સીધો જ નીચે પડી જશે. આ સ્થિતિ બહુ જ નાજુક હોય છે, ટકવું લગભગ અશક્ય છે. અને ત્રીજું અને છેલ્લું છે તટસ્થ સંતુલન. આના માટે એક ગોળાનો વિચાર કરો. એને તમે ધક્કો મારો, એ થોડું ગબડશે અને નવી જગ્યાએ જઈને ઊભો રહી જશે. એની જે નવી જગ્યા છે
એ પણ એટલી જ સ્થિર છે જેટલી જૂની હતી. એને કોઈ ફરક નથી પડતો. એ દરેક સ્થિતિમાં ખુશ છે. આને કહેવાય તટસ્થ. સારું, આ બધી વાતો તો સિદ્ધાંતની થઈ. પણ અસલી દુનિયામાં શું? ખાસ કરીને જે વસ્તુઓનો આકાર આડોઅવળો હોય, એનું ગુરુત્વ કેન્દ્ર, પેલું જાદુઈ બિંદુ, એ શોધાય કઈ રીતે? એની એક બહુ જ મસ્ત અને સરળ રીત છે. જુઓ, પહેલાં તો એ વસ્તુને કોઈ એક ખૂણાથી પકડીને લટકાવી દો. પછી એ જ ખૂણેથી એક ઓળંબો, એટલે કે દોરીના છેડે વજન બાંધેલી વસ્તુ લટકાવો અને એક સીધી લીટી દોરી લો. બસ, હવે આ જ પ્રોસેસ બીજા કોઈ ખૂણાથી ફરીથી કરો. જ્યાં આ બંને લીટીઓ એકબીજાને છેદશે, બસ એ જ છે આપણું ગુરુત્વ કેન્દ્ર. છે ને મજાનું? તો અહીં જોઈ શકાય છે કે કઈ રીતે અલગ અલગ બિંદુઓ પરથી વસ્તુને લટકાવીને રેખાઓ દોરવામાં આવી છે અને બધી જ રેખાઓ બરાબર એક જ બિંદુ પર ભેગી થાય છે. બસ આ જ એ અનિયમિત આકારનું ચોક્કસ એકદમ સાચું ગુરુત્વ કેન્દ્ર છે. તો ચાલો આખી ચર્ચામાંથી જે મુખ્ય રહસ્યો આપણને જાણવા મળ્યા એને ફટાફટ યાદ કરી લઈએ. પહેલું, દરેક વસ્તુનું એક ચોક્કસ ગુરુત્વ કેન્દ્ર હોય જ છે. બીજું, આ બિંદુ વસ્તુની અંદર પણ હોઈ શકે અને હા, ક્યારેક ક્યારેક બહાર પણ. અને ત્રીજું અને સૌથી અગત્યનું, ગુરુત્વ કેન્દ્ર જેટલું નીચું, વસ્તુ એટલી જ વધારે સ્થિર. બસ આ 3 વાતો યાદ રાખવા જેવી છે. તો હવે જ્યારે સંતુલન પાછળનું આ મોટું રહસ્ય ખુલી ગયું છે, ત્યારે એક સવાલ તો મનમાં થાય જ. આજ પછી જ્યારે પણ આપણી આસપાસની દુનિયા પર નજર પડશે, ત્યારે ક્યાં કઈ વસ્તુઓમાં આ ગુરુત્વ કેન્દ્રનો ખેલ ચાલતો જોવા મળશે? ખરેખર આ એક વિચારવા જેવો સવાલ છે, નહીં?